हेलो गाइस, जय श्री राम, जय द्वारकाधीश અને હર હર મહાદેવ ભાઈ। હવે આજે આપણે ગાડી લોડિંગ કરવાની છે। આપણે જવાનું છે હૈદરાબાદ, બરાબર। અને અત્યારે વરસાદી માહોલ એટલો થઈ ગયો છે કે ભાઈ તમે બધા ખેડૂત લોકોને હું કહેવા માગું છું કે ભાઈ બધા પોતપોતાનું કામ પતાવી લે વહેલેરું, કારણ કે અહીંયા અત્યારે ભરૂચની અંદર તો વરસાદનો માહોલ એકદમ ચારી બાજુ થઈ ગયો છે। તો બધા ખેડૂત ભાઈ પોતપોતાનું કામ વહેલેરું પતાવી લઈએ, કારણ કે મારો વિડીયો આવશે એ પહેલાં તો વરસાદ આવી જશે। પણ હવે કંઈ થાય નહીં ગાઈસ, વિડીયાની આઈ હોપ કે વરસાદની પહેલાં આપણો વિડીયો આવી જાય ને બધા પોતપોતાનું કામ પતાવી લઈએ અને બધા મોજમાં રહીએ। આ નવા વર્ષની શરૂઆત છે એટલે વરસાદ તો એકવાર આવવું જ પડે। હવે અમારે છે ને હૈદરાબાદ જવાનું છે અને હું અને મામા આવી ગયા છીએ લોડિંગ કરવા માટે। લોડિંગ કરવા માટે તો સવારના આવી ગયા છીએ, 12 વાગ્યાના અહીંયા પહોંચી ગયા છે, જમીને આવ્યા હતા અમે। પણ ગાઈસ અત્યારે 5:30 વાગ્યા છે પણ કોઈ લોડિંગ કરવા તૈયાર નથી યાર, હજી કોઈ લોડિંગ નથી કરતું। અમને બારી ગાડી રખાવી છે, અમે બારા એકદમ ઊભા છે, અહીં 3-4 કલાક થઈ છે, હજી કોઈ લોડિંગ કરતું નથી। કોઈ એમ પણ નથી કહેતું કે અમે તમને ગાડી લોડિંગ કરી દઈશું, એટલે અમારી બેચેની વધતી જાય છે। કંઈ વાંધો નહીં, લોડિંગ તો ગાડી આપણી થઈ જ જશે। તો મિત્રો હવે આપણે છે ને શું કે મામા જવું, આ બેગ ને બધું શું મામા જવું, બીજી વાર ઉતાર્યો આના હોટલમાંથી મામાને છે ને બીજી વાર ઉતાર્યા। ઓલા ડ્રાઈવર જેથી આવ્યો ને રાજીવભાઈ પાછો થાકી રહ્યો, હવે એ થાકી રહ્યો વાત કરી કરીને। હવે મામાને છે ને આપણી બીજી ગાડીમાં જવાનું છે અને દાદુ કાકો છે ને ઘરે નથી ગયો એટલે એને ઘરે જવાનું છે। મામા એ ગાડીમાં જાય પણ મામા 2-3 દી પૂરો ખાય, દાદુ કાકો સામે જ આવીએ ને પછી મામા જાય। અને હવે હું અહીંથી છે ને એકલો નીકળ્યો એ માતાજી બોર્ડર ઉપર બરાબર। હાલો મામા, હાથ લંબાઈ હાથથી કરી ઈ હાલે। હાલો મામા, રામે રામ, નીકળ્યા હું। હા, આશીર્વાદ દેજો, કઈ નડતર ના થાય। હાલો તો ગાઈસ હવે હું નીકળ્યા હું, હા મામાને અહીં ઉતાર્યા છે, કારણ કે હવે અત્યારે તો ભાઈ છે ને કંઈ ઓલે શું કહે બસ જડીએ નહીં। પણ મામા કહે હું છે ને લુંગી ઉસી કરીને હે હું યુરિયા નાખવાનું આગળથી ડોલ લઈ લે અંકલેશ્વરથી, નકર લોકલ નાખી દે બીજું હું। હાલો તો ગાઈસ હું હવે નીકળ્યા હું, બરાબર। મામા તો અહીંથી છે ને લુંગી ઉસી કરીએ ને એટલે ગમે એ ઊભી રાખી દે ગાડી, ટાંકી છે ફૂલ। હવે શું બોલાય મામા, મારો જૂનામાં જૂનો ડાયલોગ બાપુ ડોન ચડી ગયો છે એક્સપ્રેસ હાઈવે ઉપર। હવે આમાં કાંઈ નડતર થાય, બરાબર, કારણ કે આ રોડ ઉપર બહુ ખૂન ખરાબા થાય છે। આપણે એવા વિડીયા જોયા છે, આચા ખોટાની ખબર નથી, પણ રોડ આ જ નામ લેવામાં આવે છે કે ભાઈ એક્સપ્રેસ ઉપર ખૂન ખરાબા બહુ થાય છે। બે ખૂન થઈ ગયા છે, 2-3 ખૂન થઈ ગયા છે, બરાબર। એટલે આ રોડ ઉપર તમે જે પણ હાલતા હોય ખાસ ધ્યાન કરીને હાલજો। એકલા માટીને તો મૂકતા જ નથી, ધહી જ લઈએ છે કે ના ચાલી લઈએ, ગરકી પકડીને ચાલી લઈએ। આવો કે ના બહુ ખતરનાક ગુંડા છે અહીંયા, 2-4 જણા 5 જણા એ હોય, તમને ખબર નથી। ઓકે માથો ભૂટકે ગયો તો બોઈ નાખીએ કાકાઓ, તમને એમ કે તમે હું ફલાણું દીકરો બોલો પગે બોલો પિસ્તલ લઈને ઘૂટકી રહ્યો ને માથું જો ગાડીવાળો ભૂણી નાખે ભડાકે દઈ દે તમને તાર ખોટા વેમે સડી ના જાય રોગે રોગે મરાઈ જાય મારા કાકાઓ। તમને એમ કે તમે હરા ચાકુ હર્યું લઈને લોગા હું હળ્યું ગાટા ગાઈ ગયા કાકા। મારે જે ખાધો કટ્ટો લેવો છે પણ એકચ્યુઅલી એમાં પૈસા વાળી એમાં થોડી તંગી હાલે, બાકી કટ્ટો લઈ લઉં ખાધો લાઇસન્સ વાળો, ઓલો અનલીગલી નથી લેવાનો કાંઈ આપણે કાકાઓ। એટલે મારા ભાઈ જરાક ધ્યાન રાખજો તમે, બાકી આમ જોયા છાયા વગર સડી ના જજો, ગમે એ ગાડી દેખાણી નથી સડી નથી ગયા ડાયરેક્ટ। આ એક્સપ્રેસ રોડ આખો ચાલુ થઈ જાય ને મજા આવીએ પછી ગાડી એક જ ગેરમાં જાય, બહાટી બોલતી ગમે ત્યાં દિલ્હી પુગાડી હોય તો એક જ ગેરમાં હો ભાઈ, બીજો ગેર નહીં બદલાવાનો। એવી મજા છે આ એક્સપ્રેસ રોડની, જો આમાં ખાડા અને ખડબા હોય નહીં તો
ઓલે ખેરે હું આ રૂટ ઉપર આવ્યો હતો રાતે કમસે કમ 35 મિનિટમાં ભાઈ હું અંકલેશ્વર પહોંચી ગયો હતો. એક જ ગેર ઉપર ગાડી હાંકતો હતો, 65-70 એટલી હાલતી હતી. અને બહુ મસ્ત ટૂંકમાં આવી રીતના આખા ઇન્ડિયામાં રોડ બની જાય ને ભાઈ બહુ મજા આવી જાય. ગાડીવાળા માટે બહુ સારું થઈ જાય અને ગુંડાઓ માટે પણ બહુ સારું થઈ જાય, કારણ કે અહીંયા ડાયરેક્ટ પોલીસ પૂગે નહીં, સમજાણું તમને? આમ ગમે ત્યાં એક્ઝિટ હોય ત્યાંથી આવવું પડે પોલીસવાળાઓ, એટલે ગુંડાવાળાને મજા આવી જાય. ગુંડા રાજવાળાઓને તમારું ગુંડા રાજ નીકળી પડીએ, કાકા વાલી હું નીકળ્યા ખપ કરતા કરતા આ ડાયરેક્ટ તો આ અલગ થઈ ગયો. આ વર્તન ડાયરેક્ટ ભાઈ. ભાઈ આપણે જઈ પણ અહીંયા વ્યારા બાજુથી સોનગઢ બાજુથી આવતા હોય ને તો આપણે રાતે અહીંયા આવતા હોય, બરાબર? દિવસના આવી નહીં, દિવસના યાર અહીંયા ખતરનાક નજારો હોય. જોઈ લ્યો, આ ડુંગરોને આપણે રાતે જોવા ના મળે કાંઈ, બરાબર? આ બધું દિવસના જોવા મળે છે, કારણ કે આપણે આજ પહેલી વાર દિવસના આવ્યા છીએ. ખરેખર દિવસના નજારો યાર સારો હોય આ બાજુ. આપણે જ્યાં આગળ લોડ આવી ગયો, આ બધું સાપુતારાનો એરિયો દેખાય તમને? આ બધો એ બધો સાપુતારાનો એરિયો છે અને આ બાજુ નવાપુરવાળો એરિયો છે. અત્યારે હવે આપણે પહોંચવાના છીએ સોનગઢ. સોનગઢ એક આપણો બહુ પાક્કો મિત્ર રહીએ છીએ. મિત્રને આપણે છે ને નવા વર્ષના રામ રામ કહેવા માગીએ છીએ. ભાઈ નવા વર્ષના રામ રામ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ ના ઘટે મોટા. કોને આ બધું સાપુતારા આ બાજુ આપણે ધુલિયા આવે 171 કિલોમીટરનો બોર્ડ આવ્યો હતો, એટલે ધુલિયા હજી ઘણો પોલો થાય છે. આપણે રાજુભાઈ છે ને ધુલિયા આવશે એમ કહેતા હતા રાજુભાઈ કે બસમાં બેસીને હું ધુલિયા આવું જાઉં, કારણ કે ઔરંગાબાદ પહોંચતા ઔરંગાબાદ નહીં, સોરી યાર, સંભાજી આ બધા યાર મહારાષ્ટ્રવાળા છે ને, મહારાષ્ટ્રવાળા ખુદ જ એમ કહીએ ઔરંગાબાદ. આપણે તો કેમ, આપણે તો બહારના અહીં, આપણે બહારના મૂળ ખબર ના હોય. પણ સંભાજીનગર વળી અમુક યાર કોમેન્ટ કરે કે ભાઈ એ આમ ના કહો. આપણે યાર કંઈ એવું કંઈ આપણે કોઈને લાગણી દુભાઈ એવું કામ નથી કરવાનું, બરાબર? પણ હું એમ કહું છું કે સંભાજીનગર પૂગીને તો ત્યાં 1 વાગી જાય, 2 વાગી જાય, એટલે રાજુભાઈને ત્યાં રોડ ઉપર વાઇટ જોવી પડે. એ વાટો રાજુભાઈ ડાયરેક્ટ ધુલિયા આવી જાય ને સામો આવે ને તો સારું રહીએ ભાઈ, તો આપણા માટે બહુ સારું રહીએ. તો એને વાઇટ પણ ના જોવી પડે અને ભાઈ ઉપાધિ જ નહીં, સમજાણું તમને? તો એવો પ્લાનિંગ બનાવ્યો છે. હવે મહારાષ્ટ્રનું બોર્ડર પણ ટપાડવાનું છે. થોડું ખતરનાક કામ છે આજ પર, અને પાછો હું એકલો જ છું એટલે થોડું ખતરનાક છે, બહુ રિસ્કી કામ છે. પણ ભાવેશભાઈ એકચ્યુઅલી પાછળ તો હટે જ નહીં, ગમે એવા કામ હોય ખતરનાક કામ કરવાનો જ શોખ છે મને, સમજાણું તમને? ઝીણા મોટા કામ કરવાનો શોખ નથી, કારણ કે ખતરનાક કામ કરીએ તો જ આપણી એને ખબર પડે કે આપણે કેવા છે. બાકી ઝીણા મોટા કામ કરી તો બધા એમ કહેવાય ઝીણા મોટા કામ થાય, દુનિયા આખી કરતી કામ કરવાના ખતરનાક, સમજાણું તમને? એટલે તમે તમારી જિંદગીમાં છે ને નાના મોટા કામ ના કરતા, જે પણ કામ કરો ને બહુ જ ખતરનાક કરજો. એટલે તમને એવું થવું જોઈએ કે ના ભાઈ ખતરનાક કામ કર્યું છે આપણે. એટલે હું તો હજી કેવા ખતરનાક કામ કરું એનું તો કંઈ નક્કી જ નથી. આ તો થોડું કંટ્રોલમાં રહેવું પડે, સમજાણું તમને? આ સોનગઢનો બોર્ડર ડુંગર દેખાય સોનગઢ વાળો. આજકાલ આગળ લોડ બહુ આવી ગયો યાર, બહુ થડકા આવે જોતા. તો ગાઈસ તમને સાંભળીને એમ થાય યાર પણ આ સોનગઢમાં રાજા રાજ કરતા હો. મને ખબર નથી પણ ઓલા ડુંગર માથે એક કિલ્લો હોય, કયો કિલ્લો હોય એટલે તો પાકું જોઈએ કે રાજા રાજ જ કરતા હોય. હવે એક આપણો અહીંયા ભાઈબંધ છે સોનગઢમાં મોટા, અહીંયા ખરેખર રાજા રાજ કરતા ડુંગર માથે કિલ્લો છે, એમાં જરા કોમેન્ટમાં કહી દેજે, કારણ કે અમને ખબર નથી યાર સોનગઢનો શું ઇતિહાસ છે, બરાબર? કંઈક પણ ઇતિહાસ સોનગઢનું હશે એ તો મને પાકી ખબર પડે છે, કારણ કે ઉપર જો બધું ગામડા જેવું છે ડુંગર ઉપર, એટલે મને એવું લાગે છે કે છે ભાઈ કંઈક પણ છે. અને પછી ભાઈ સોનગઢ મને એ ખબર નથી યાર સોનગઢ જિલ્લો છે ગામ હે
કે તાલુકો છે એ મને ખબર નથી, તો એ જરા કોમેન્ટ કરી દેજો. હવે આ ગુજરાતનું છેલ્લામાં છેલ્લું ગામ કઈ કે જિલ્લો કઈ જે પણ કઈ ગુજરાતનું છેલ્લામાં છેલ્લું છે ને આ છે ને છે. પછી ડાયરેક્ટ મહારાષ્ટ્ર લાગી જશે, પછી ડાયરેક્ટ મહારાષ્ટ્રનું બોર્ડર આવશે, બરાબર. પછી નવાપુર આવશે અને નવાપુર બોર્ડર લાગશે આપણે ડાયરેક્ટ. પહેલાં આપણું ગુજરાતનું બોર્ડર પણ ચાલુ હતું, હવે ગુજરાતમાં ક્યાંય પણ બોર્ડર ચાલુ નથી. એક ઓલી બાજુ જરાક જાય ને તો ત્યાં ભડવાઈથી જરાક બોર્ડર હાલે છે, પણ એ પણ વહેલું મોડું બંધ થઈ જાય. તેલંગાણા છે ને ત્યાંના બોર્ડર પણ હવે બંધ કરી દેવામાં આવ્યા છે. એ મેં વિડીયો જોયો હતો, એટલે હવે કંઈ ઉપાધિ જેવું છે નહીં, બરાબર. હવે આજ હું તમને બીજી વસ્તુ પણ દેખાડો. 1 વર્ષ પહેલાં લગભગ મેં છે ને તમને હાની ડેમ દેખાડ્યો. હાની ડેમ નહીં, સોરી ઉકાઈ ડેમ. ઉકાઈ ડેમ મેં તમને 8-9 મહિના પહેલાં દેખાડ્યો હતો, અને તે દીના તો આપણે છે ને દિવસને ક્યારે અહીંથી નીકળ્યા જ નથી, બરાબર. હવે આજે દિવસના જઈએ અહીં એટલે હું તમને ઉકાઈ ડેમ દેખાડીશ, ગુજરાતનો મોટામાં મોટો ડેમ, બરાબર. તમે આમ ખાલી જુઓ એટલે તમને જલસા જ આવે રાખીએ. જો આમ ડુંગર પહાડી ઇલાકો કેમે બાકી એ લ્યો ગાઈસ, એ સેટ ઓલી બાજુ ડુંગરું ને એવું દેખાય છે, બાકી કિનારો તો ક્યાંય દેખાતો નથી. વચમાં કોકનું ટાપુ બાપુ હોય એવું પણ લાગે છે મને. અને ભાઈ બહુ વિશાળ ડેમ છે, જોઈ શકો છો. તમને બહુ બરાબર દેખાતું ના હોય તો કંઈ વાંધો નહીં, બરાબરનું કારણ છે મોબાઈલની ક્લિયરિટી હાવ ચોખ્ખી નથી, જરાક ઝાંખી છે. અરે પણ હવે કીધું હાવ ચોખ્ખી દેખાડવા માટે મારે iPhone 16 નહીં, iPhone 18 Pro Max લેવો પડીએ. જઈ લ્યો બા પાણી ભાઈ ભીરું. હા ડબોળો હાચો ભાઈ ડેમ હાચો લેને વાલા, 1 નંબર. અને અહીંયા હરિયાળી જો ભાઈ, જોતા ભાઈ આવી બહાટી બોલે હે. એટલું ટ્રાફિક રસ્તામાં જોતા ધૂળની હાવ ડમરી ઉડે હો ભાઈ. ખરેખર તોય સરકારને જરા વિચાર નથી આવતો, ડમરી ચડે તોય. આ રસ્તો રોડ ના કહેવાય, આને રફ રસ્તો ના કહેવાય. ભાઈ રફ રસ્તામાં ધૂળ એટલી જ ના ઉડે. કાકા વાલી હું નીકળ્યા ખબ કરતા. કંઈક સરકાર લડી રહ્યો હાચી ભાઈ. મોદી સરકાર છે, પણ મોદી સરકારને સલ્યુટ છે ભાઈ. મોદી સરકારનો વાંક નથી, આમ વાંક છે નીચે બેઠા હોય ને એ માણસોનો વાંક છે ભાઈ. હાકરી ઘાટમાં ઘરનો વિચાર્યો તો જેટલો વિચાર્યો તો એટલો જ વરસાદ પડે છે અટાણે. એટલે તમે બે બાજુ ડુંગર છે, બરાબર. અને અહીંયા જો સ્લો કરવી પડી ગાડી ચડશે નહીં, નીકળી જાય સળી જાય. માંડ સાઈડ યાર આવું થાય ને બહુ લોચો થાય ભાઈ. અમુક ટાણે પાછું જાય ને પાછી જઈને બહાડી બોલાવી છે. નવાપુર બોર્ડર આગળ જઈને પડે ગાડી, એટલી રિવેસ હટે. શેર આમ જોવું પડે. અને માથે જતા ઘાટ સેક્શન ઊભી થઈ રહી. 12 ટન વજન છે ને ભાઈ, એટલે ગાડીને તાકાત બહુ પડે છે. અને માથે જતા વરસાદ છે ને એટલે ગાડીને મજા પણ આવે છે, કારણ કે ઠંડુ વાતાવરણ હોય ને એમ સારું ગાડીને. હાલો ગાઈસ, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ ભાઈ. कैसे राजूभाई? कल तो क्या मूड में नहीं थे आप, पर आप मूड में नहीं थे थोड़ा. अभी जय श्री राम बोल दो भाई. क्योंकि अभी चलना पड़ता है अपने हिसाब से. मैं क्या बोलता हूँ अभी राजू भाई, हम किधर आ गए? ये मैं पहले कभी इधर नहीं आया, इसलिए. हाँ, ये नांदगांव वाला रोड है भाई. और ये रोड जो है ना, आपने बहुत टाइम से नहीं देखा होगा, क्योंकि जब हम ये गाड़ी नया लिए थे तब पहला ही चक्कर ये रोड पे आए थे, क्योंकि बहुत ही खतरनाक रोड है. गड्ढा इतना है कि बात मत पूछो. इतना खाड़ा है गाइस नांदगांव में, इतना खाड़ा है ने કે ગણતરી કરવા વાળો થાકી છે, બરાબર. આજ પર આપણે અહીંથી 90 પાસે
કારણ કે આમ એવલા જવું પડે. એવલા 50-60 કિલોમીટરનો ઘૂમરો થાય ને માથે જતા ટોલના કાં 1000 રૂપિયા 1200 રૂપિયાનો વધારે આવે. એટલે પછી અમે અહીંથી ટાણી મૂકીનું કારણ હતું કે આમાં ટોલે નહીં આવે. ખાડા આવીએ, ખાડાનો સામનો તો કરવો જ પડે કાંઈ આપણે ખબર જ છે. અને વરસાદ ભાઈ રાતે એટલો પડ્યો છે ને અહીંયા વાત ના પૂછો. બરાબર, વરસાદ જોવો, વરસાદ છે ભાઈ. હા, એટલા વરસાદની કંઈ જરૂર નથી ભાઈ. હવે ઘરે વયો જા, રૂપિયા કરીને મહેરબાની કરે. રાજુભાઈનો બધો પાક બગડી ગયો કે રાજુભાઈ અદરક વાવ્યાના. હા, કઈ નહીં, રાજુભાઈ અદરક વાવ્યાના, કપા વાવ્યો એના માથે મેં પડ્યો. એ પાક માટે હતું એના માટે મેં પડ્યો. એટલે રાજુભાઈને નુકસાની છે. बराबर राजू भाई, क्या तो आपने कपास अदरक बोया था उसमें काफ़ी ज़्यादा नुकसान है ना? क्या कपास हाँ और अदरक बोया था ना, हाँ उसमें नुकसान काफ़ी ज़्यादा है ना? बहुत नुकसान अदरक में कपास में मक्का में सोनावाड़ी मक्का में भी भाई नुकसान. मक्का એટલે મકાઈ. कम बारिश होने पर અહીંયા એક ઓટલા લઈ લ્યો. ગાઈસ હવે જોઈ શકો છો તમે કે આ તમે આ જો એવડા મોટા તાલાબમાં ભાવેશભાઈ ગાડી આકે છે. આમાં ડૂબી જાય તો કઈ નક્કી નહીં હોય. કારણ કે જો જાય છે અત્યારે તો ગાડી જાય છે. ગાઈસ આવા રસ્તામાં ગાડી આંકવી પડે. એટલે જરાક તમારે ગમે તેની ગાડી આંકવી હોય તો જરાક વિચાર કરી નાખજો. આવામાં આંકવી પડે. राजू भाई ये पूरा नज़ारा दिखा देना जरा थोड़ा. तो क्या है ना कि मजा आता है इसमें. पूरा पहाड़ी इलाका है, देख लो. और इसमें गाड़ी चलाते चलाते मैं और राजू भाई जा रहे हैं. आज सुबह से निकल गए लेकिन अभी तक साला पहुंचे नहीं, किधर भी नहीं पहुंचे. सुबह से निकल गए. पूरा यूं ढलान है नीचे. ये ढलान में गाड़ी चलाना बहुत मुश्किल बनता है भाई. આ રસ્તો છે ને ગાઈસ પહેલા આ અટાણે તો એટલા ખાડા નથી આમાં. નકર પહેલા ગાડી આખી એમ થાય કે પલટી મારી જાય. એવડા ખાડા હતા, હિસાબ કરો. આખી ગાડી પલટી મારી જાય એવડા ખાડા. ના આવજો ભાઈ, નાંદગાંવ ના આવજો. બહુ એટલે બહુ 30, 35, 40 કિલોમીટર જેવો રસ્તો છે. એટલો ખરાબ છે ને કે તમારી અક્કલ કામ ના કરે. પહેલાં એટલો નહોતો પણ હવે વધારે ખરાબ થઈ ગયો. એટલે તમારી અક્કલ કામ નહીં કરે. એટલે ખોટા તમે રિક્સમાં ચડી ના જાય. બરાબર ના કર યાર. ખરેખર ધંધે લાગી જાઉં આપણે બધા. કારણ કે હું ખુદ અત્યારે ધંધે લાગી ગયો છું. તો તમે તો ધંધે લાગશો જ. બરાબર, એનું કારણ છે કે ધંધે લાગવું પડે. આપણે ગાડીવાળા સહી ભાઈ, આપણે સારો એટલો ટોલ દઈ દો આપણે સારા રસ્તામાં હાલવા ના મળે. બસવાળા કારવાળા બધા ઓછું ટોલ દે આપણા કરતાં, તો એ બધા સારા રસ્તામાં હાલતા હોય. એટલે જરાક તકલીફ રહીએ. અને કેટલીક તકલીફ હજી આગળ આવે એ તમે વિડીયોની અંદર જોતા રહેજો. કારણ કે વિડીયો જોવાનો આવશે, બહુ મજા ના આવે તો પૈસા દઈ દે પાછા દઈ દે. બરાબર, आज रोलन देवे जी भर के मेरी सांसों से दगा करके. हाँ, अभी खेती कर रहे थे राजू भाई. क्या है ना, कभी कभी मन करता है तो खेती भी कर लेते हैं, क्योंकि इनको कोई काम छोटा बड़ा नहीं लगता है, सब करते हैं ये. और ये है संभाजी नगर वाला बाईपास. और बाईपास में हम लोग चल रहे थे. એટલે બાયપાસમાંથી હાલતા હાલતા ભાઈ આનું કરા વરસાદ હે અને બહુ વરસાદ હે. હરિયાળી એટલી છે ને, એટલે હજી આ ઓછી હરિયાળી છે. હજી વરસાદ થાય એટલે હજી વધારે હરિયાળી અહીંયા થવાની છે. આ છે આપણું સંભાજીનગર. સંભાજી મહારાજ કી જય હો ભાઈ. સંભાજી મહારાજ આપણે એટલા ખતરનાક હતા ને, એને હું વાત કરવી, વાત જ પૂરી. સંભાજી નગર ભાઈ બહુ મોટું છે ભાઈ, બહુ મોટું સિટી છે. સિટી એટલે ભૂખા કાઢ નાખે એવડું સિટી. આમ જોઈ લઈએ તમે. આપણે આમથી જ્યાં ડુંગરું દેખાય ને આમાં, એ બધા ડુંગરું ટપીને આવ્યા આપણે. એટલે સફર ખરેખર બહુ મુશ્કેલ છે ભાઈ, બહુ મુશ્કેલ સફર છે. મને હજી યકીન નથી થતું આપણે એટલા બધા જે ડુંગરું છે કે ઓલા સામે દેખાય ને
દેખાય સામે તારો ઝૂમ કરવો ના દેખાતા છે જો એ બધા ડુંગરો છે ને આપણે ટપી ટપીને એના વચમાંથી આવ્યા અહીં એટલે આપણો સફર ખરેખર એક એડવેન્ચર સફર છે અને આ એડવેન્ચર ભાઈ પાંડુભાઈની હોટલે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને હું તમને જ્યાં હોટલનું નામ દેખાડી દઉં ગુરુ કૃપા હોટલ છે પાંડુભાઈની બરાબર છે અહીંયા સામે દેખાય છે અને અહીંયા આપણી ગાડી પાર્કિંગ આપણે કરી છે અને ગાડી એટલી ભરાઈ રહી છે કે જેટલો વરસાદ આવ્યો છે અને ખરાબ રસ્તામાં આપણે ગયા હતા એટલે એટલી ગાડીને જો કીચડ કીચડ આખું કીચડ ઉડી ગયું છે બરાબર અહીંયા જો ફોગ લાઇટને આખું અને સાંધી મૂક્યું હજી તમને ગાડી દેખાડું ગાડીમાં આખી સાંધી મૂકી જોઈ લો તમે આ ગાડીનું હા ફેલ કરી નાખ્યું હું યાર માંથી નીકળો ત્યાં બહુ સર્વિસ કરી નીકળ્યો હતો ગાડી હા નવી નોખ હતી અહીંયા આવીને ગાડીને હા ને બદતર હાલત થઈ ગઈ હા મોટા હવે તો વયો જાય બહુ લે પછી વરે એટલું વરે તો અમારે બધું પાણ કાઢી નાખી યાર રાજુબેન મંગો બગાડ્યો અમારે બધું બગાડી નાખી હા સિરિયસલી ગાડી જેટલો વરસાદ જાજો હવે થાય એટલું ખેડૂતને નુકસાન થાય યાર એટલે હું ના પાડું વરસાદને ન કરું ના પાડું કંઈ લોક કરી દિયા રાજુભાઈ ટાયર બાયર હજી એક નંબર છે આપણે ચલો રાજુભાઈ ઠેકી જાય રોડ રાજુભાઈ કારો બહુ પડી ગયો મોટા તો ટેન્શન હમણાં બહુ આરામ થઈ લીધું લાગે હાલો ભાઈ સિંગ ભાજી આવી ગઈ આજ તો એકદમ રબનું કરે રાજુભાઈ ले लो आप ले लो तब तक रोटी आता है जितना आप खा सको उतना ले लेना और मंगवा लेंगे और सिंग भाजी है ना मिक्सचરમાં મને એમને દરીને બનાવે એટલે હાવ ભૂકો કરી નાખે હાલો તો કઈ છો જમી લઈને તમે જમી લ્યો બસ ભૂલી જાય બધા પરાઠા મારે એસી મસ્ત ખાનો ખાધો મજા આવી ગઈ ઓય હવે તો ફુવા સિવાય ધંધો નથી કરવો ઉઈ જાઉં ભાઈ મારે રાતે ગાડી હાંકવાની યાર રાતે આમાં હે ને ઉજાગરામાં ભાઈ બહુ રેવાય નહીં ઉઈ જવાય આગળ જરાક એક ફાકીને ડોજ મારી અડધી ફાકી અંદર પડી છે કઈ નહીં રાજુભાઈ યાર ચાવી દિયો ને ભાઈ અચ્છા ખોલ દો કે ઉધર से વાહ રાજુભાઈ વાહ હવે ભાઈ હું મસ્ત સુઈ જાઉં હવે કારણ કે એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આખું કેબિન ઠંડી ગોળ થઈ ગઈ છે એટલી ઠંડી થઈ ગઈ અને મજા જ આવે રાખે કારણ કે એટલો તો એસી વાળો રૂમ પણ ઠંડો ના થાય એટલું ઠંડુ થઈ ગયું છે એટલે હવે હે ને ખરેખર સુઈ જાઓ 4 वागे राजूभाई मेरे को 4-5 बजे उठा देना 4-5 बजे मैं उठ जाऊँगा सोने देना जब तक सोता है सोने दो तुझे सोने से अच्छा सुकून नहीं है हाँ कहीं न कहीं અહીંયા ફોટા પડે ને આડો પડે ખદડો કેવા ખદડો સરકાર આગળ સીધા તું પગાર લે હો અને માથે જતા અમારી એવા ગરીબ માણસ લૂંટા ખદડા જો ગાઈસ અહીંયા ઓલા આરટીઓ વાળા જો ઊભા છે જા રહ્યા હા એને છે નહીં આરટીઓ નથી ચોદું રમાડવાનું કામ કરે જો આમ જો શું કરે જા રહ્યા આરટીઓ અહીંયા પીડો અહીંયા આવો જો એક અહીંયા ઊભો 100-7 જણા ટેમ્પા વાળા ઊભો હોય જા રહ્યા આરટીઓ હે તારી આગળ હું કેવું આને ખીચ ચડે ગાઈસ મારા કંઈક મગજ બહુ ગરમ થઈ જાય અમુક ટાણે બરોબર એટલે હા ભાઈ લોકોથી ધ્યાન રાખજો અને આરટીઓ કંઈ ના હોય આરટીઓ હોય તો એને કહી દેવાય કે શું હે તારે કામ શું હે બોલ બરાબર આપણે કંઈ ગેરકાનૂની કંઈ કામ કરતા નથી તો આપણે કોઈથી પીવાનું હોય એ હોય ને કહી દેવાનું તારે શું છે તું બોલ ખાલી તારા મોઢામાંથી પગ બરાબર એટલે કોઈના બાપથી પીવાનું નહીં હું કહું દહીં જ લેવાનો ગમે એવું હોય ને મોત એકથી આવવાનું હોય ને આવવાનું એટલે પીવાનું નહીં પાડી જ લેવાનું બરાબર નથી ભાઈ હા
मैं बोल रहा हूँ किसी से डरना नहीं है, जो भी हो उसको खींच के यूं मुंडी पकड़ के खींच लेने का, यूं न दे। वैसे भी मौत आनी है तो आएगी। राजू भाई को तो मालूम है, एक बार उनको तो ऐसे पकड़ लिया था, बहुत खतरनाक खेल हो गया था। और मैं आपको कहानी पूरी बाद में कभी बताऊंगा, क्योंकि कहानी बहुत बड़ी है, वरना वो बताते बताते 2-3 दिन हो जाएगा। હાલો હવે સવારે મળ્યો, ગાડી બાડી ખાલી કરી લઉં, પછી મળું બરાબર। અટાણામાં અંધારામાં બહારી બોલતી જાય છે ગાડી, અટાણે 1 લીટર થતી જાય। હાલો મિત્રો, તો ગાડી ખાલી કરી નાખી ભાવેશભાઈ। એકચ્યુઅલી એમાં એવું છે ને, ગાડી છે ને કાંઈ ગાડી ખાલી કરી નાખી અને હવે ડાયરેક્ટ તાણી મૂકી જેવર કે કપા ભરવામાં। જો 4 વાગે પૂકી જાઉં તો આજની આજ ગાડી લોડિંગ થઈ જાય બરાબર, અને જો આજ નહીં પૂક્યા તો નહીં થાય। અને હવે જ્યાં આપણે સાંગારેડી નજારો હોય ને મસ્ત લાગતો હોય ને તો દિલ મોકલી દેજો, એટલે હું ખુશ થઈ જાઉં। રાજુભાઈની એન્ટ્રી પડે ને, કોઈ છોકરી જાનમાં જ કહેજો। રાજુભાઈ है ना हमारा वांडो है। हमारे आँखों है लाल થઈ ગઈ જો। રાતે है ગાડી ધીરે ધીરે હું તો વયો આવ્યો, એવી રીતે કાટતો ધીરે ધીરે વયો આવ્યો। વચમાં એક ટાંકી ફૂલ કરી, ધીરે ધીરે વયો આવ્યો। 4ના ડોઝ મારતો આવ્યો। હવે છે ને 5 વાગે કંપનીમાં ગાડી ઠોકતી હતી। હા આપણે તાણી મેં કી ઉમનાબાદ બાજુ, ઉમનાબાદથી ગુલબર્ગા જેવરકી જવાના। ગાઈસ જાહેરાબાદ પૂગ્યા અને જાહેરાબાદમાં એટલું ટ્રાફિક જામ થઈ ગયું ને ભાઈ વાત પૂછોમાં। આ જોઈ લ્યો તમે, ખાલી આ જો જાહેરાબાદમાં એટલું ટ્રાફિક જામ થઈ ગયું। ઓલો સામે તમને ઓલું દેખાય તમને આ પંખાનું ટેન્કરિયા જેવું, એ અત્યારે દિવસના યાર રાતના હાલતું ને દિવસના ખાઈપતું। એક તો એટલો ટ્રાફિક છે માથે જતા એ ખાઈપતું। હવે ગાડીઓ એટલું ટ્રાફિક જામ થયું પાછળ, મને એમ થાય 1-2 કિલોમીટર પાકું જામ થઈ ગયું હે। હવે સર્વિસ રોડમાંથી લોકો જાય છે અને જોઈએ રાજભાઈ આવીએ સાલા रिक्शावाला वो बैरल को लत मार देना तो पड़ा है ना। ये देखो इधर आके खराब हो गया गाइस, आगे एक टैंकर पलटी मार गया है, टैंकर पलटी लगा लिया भाई। गाइस टैंकर पलटी मारी गયું है અને આ નીકળું નહીં હોય એટલે અહીંયા ઊભું થઈ રહ્યું, એટલે અહીં સર્વિસ રોડમાંથી બધાને કાઢે છે, એટલે બહુ ધ્યાન રાખીને અહીંથી નીકળવું પડશે। કારણ કે આમાં છે ને આરિયા બારિયા રોગ આપણા બારા હોય ને લેવાઈ જાય, અંદર હોય તો આપણે ભૂમી નાખીએ, મૂકીએ નહીં એમ તો આપણે કાઠિયાવાડી કટે જિંદગી કટે। याद आए हमारी तो रोना नहीं जता। गाइस फुल टर्न मारना पड़ेगा ना राजू भाई, फुल टर्न मार दो फुल टर्न मार दो। हाँ वरना वो 4 व्हीलर वाला आना बंद नहीं करता है साला। 4 व्हीलर को ये नहीं मालूम है कि आज आवा છે ને ખબર यहाँ वही आधा आधी जो गाइस आ बता ऊभा है बराबर मेन हाईवे है, અને મેન હાઈવે ઉપર મોકે યા કન્ટેનર કહેવાય, ટેન્કર ના કહેવાય અને સોરી કન્ટેનર પલટી મારી ગયું ભાઈ। એટલે તમે ભાઈ બહુ સેફટીથી ગાડી હાંકજો અને આવી રીતના પલટી મારી જાય ને તો બહુ અઘરું પડે ભાઈ। રિક્ષાવાળાને માર ને લતથી પડે આમ કોકના મકાનમાં આડું આવ્યું છે કઈ આવે એમ નકર ના કહું ભવાય નહીં કોઈને કરી ના કહું કઈ આડે આવે વાંચથી 30-40 કિલોમીટર ડબ્બા ડબ્બી કરે। એવા ગાડી હવાઈ છે ને પહેલો કંપની બુગડે ને બરફ પીવું નતું ગયો બરફ કરી લઉં।
માથું પાછળ વળાવી એનો ફ્રેશ થઈ ગયો ભાઈ હવે બે ત્રણ દિવસ મોઢું નથી ધોયું કાકા આમને પડી જાય બધું. મિત્રો આપણે જેવરકી પૂગી ગયા છે ને એકદમ આપણું છે ને કપાસનું લોડિંગ થવા માંડ્યું છે. જે લે માર્કેટવાળી થાય વાંહે એને આખું ગોડાઉન ભર્યું છે માર્કેટનું ને આપણી ગાડી એને ભરવા માંડી. આખી ગાડી ખોલી નાખી ભાઈ. હા જોઈ લ્યો આ કપા જઈ પડ્યો આવો અને આગળનો 12 ટન પૂરો આવે બારી કામ ભાઈ પાસે 200-300 કિલો થાય ને મરાઈ જાય. હું ગાઈશ એ હુરી છે ભાવેશભાઈની બરાબર. રાજુભાઈ ઉપર જો આમ મોલ્લા થઈને બેઠા है ऊपर. राजू भाई क्या है ठीक है ना आगे इधर गिरने मत देना वरना वो जलेगा. हाँ बता બધું ખોલી નાખ્યું ભાઈ. આ જેવરકી માર્કેટ અહીંયા બધી ગાડીઓ ભરાતી હોય. જો વहाँ એક 10 व्हील वाળો કપાસની ગાડી ભરાણી. આ છોકરો જાય કોકનો પીનો ઇધર આમ જાણા. હવે આનું કરાય તો બંધ છે યાર માર્કેટ. હમણાં છે ને ભાડા હોય ત્યાં બીજી રીતના જેને પણ કપાસમાં આવવું હોય આવીએ જો હજી ઓછું હે. હજી ટૂંકમાં 10 ટનના 55,000 થાય બરાબર. એટલે બધા આવી જ જાજો. કોઈ આમ તેમ આડા આવડા ના જાયજો બરાબર. આવી જાયજો લાભ લઈ લેજો પૂરેપૂરો.